જય માતાજી, રામ રામ, સીતારામ. જોઈ લે અમારે તુફાન આવ્યા છે, કારણ તુફાન આવ્યા રીંગમાં દોડવા લાગશે તો તમને હાંડ ઘોડાય ત્યાં તો પુષ્કરમાં તો ઘણાય નહોતા એવા, પહેલા નંબર બીજા નંબર વાળા નહોતા. એનો હાંડ ઘોડો પહેલો નંબર લીધો ને અમારી બાજુમાં, તો નામ તો આપણે ન લેવાય ને, એને ગરદનીને હવે દુઃખ લાગે તો એવો નહોતો. અને નંબર પહેલો લઈ આવ્યા હતા, અમને ચોથો આપ્યો. જોઈ લ્યો, ચારે ચાર પગ કેમ પેન્ટિંગ કહે એવા. પછી મા બાપ પછ કલ્યાણ, બાપ પણ પછ કલ્યાણ, અમારે તુફાન પણ પછ કલ્યાણ. અમારે તુફાનની માની માં હે ને આલિશાનની માં, એ પણ પછ કલ્યાણ. એટલે એવી કેટેગરી કોઈની ન હોય, કારણ કે ઘણા મારા ઘોડા હોય તો ક્યાં તો ઘોડો પછ કલ્યાણ હોય એક, ક્યાં તો મા હોય ને ક્યાં તો બાપ હોય, બેમાંથી એક હોય. આને બધાય માન બાપ ને દાદી ના નાની, હા માની માં એટલે તો નાની કહેવાય. કારણ કે નાની પણ પછ કલ્યાણ હે. અને કનૈયાનો બાપ એમ કહે કે પછ કલ્યાણ હતો, આપણને ખબર નથી, જોયો નથી. પણ એક ભાઈ એમ કહેતો હતો કે ઘોડાને બાપી પછ કલ્યાણ. એવું હા ભાઈ, એવી કેટેગરી ન હોય કોઈને, ખુદ પણ પછ કલ્યાણ, માન બાપ પણ પછ કલ્યાણ. પછી ચારે ચાર પગમાં પદમ હે, દેવમણી હે, કાન કુંઢા, હાઈડ પણ એવી. કુમેર અમારી વાહનગર કુમેર જોઈ લે દોડેથી. નામ પણ એવું છે, જેવા નામ છે એવા જ ગુણ. પણ એમ શાંત પણ એવો. ક્યાંય રિંગમાં અમે કોઈ દી ટ્રેન કાંઈ નથી કીધો. બધાએ 50,000 રૂપિયા આપે ને, કોઈ લાખ આપે ને, 1.5 લાખ આપે ને, ટ્રેન કરીને જાય તોય પણ વાં જઈને રમા સટી બોલાવતા, પાટું મારે ને, બટકા ભરે ને, ધોડે. અમારે તુફાન ઊભો તો કોઈને ખબર ન પડે કે આને કાંઈ ખેડૂને ઘોડો છે એમ. ટ્રેન કરીને નથી લઈ આવ્યા એમ, ક્યાંય લઈ જ નહોતા ગયા કોઈ દી. આ રિંગમાં આવ્યો ને, રિંગમાંથી જ અહીંયા રૂમ છે બાજુમાં, તો રૂમમાં વયો જાય. એટલું જ કર્યું હતું એવારને, એટલું જ કર્યું હતું, ક્યાંય નહીં લઈ જ નથી જતા. હવે તો મુરને જ લઈ જતા. અને પાછો આવીને બીમાર પડ્યા હતા તો રેડી થઈ ગયો. ને દૂધ ન જીડ્યું ને, દૂધ નાનો હતો, 14 દીનો હતો ને આપણે દૂધ પીવાવીએ. એની મા બહુ ન ધવરાવતી, પછી દવરાવતી. મહિના દીનો થયો એટલે દવરાવતી. પછી તો મોટો થયો 7-8 મહિના એટલે તો પછી દબાવીને થાવી લેતો. પણ નાનો હતો ને, થોડાક દી 14 દી સુધી દૂધ નહોતું બહુ પીવાયું, એની મા મારતી. એટલે પછી તુફાન અમારું ઘરમાં બહુ કરતો. લઈ લે અને જેમ દોડાવે ને સવારમાં અટાણા ટાઈડમાં એમ હરા. પછી ભાઈ કોઈને નોર્વે જવું હોય ને તો નોર્વે ચાલુ છે, પગાર છે ત્યાંનો 3,000 હીરો. ત્યાંનો આપણા થાય 2,88,000, 94 રૂપિયા ભાવ છે. અને એમાં ઉંમર છે 20 વર્ષથી 45 વર્ષ. અને હવે 2-3 દી જ હાલવાનું હોય, પછી બંધ થઈ જવાનું. પછી તમે 20 લાખ રૂપિયા કીધો ને તોય ઓલા ના પાડશે. અને ખાવા પીવાનું, રહેવાનું, ટ્રાન્સપોર્ટિંગ, વીમો, જમવાનું બધુંય કંપની આપે. જો કે જમવાનું તો આપણે કદાચ ન ભાવે ત્યાં, પણ અમુક એમ કહેતા હતા કે ના ના જમવાનું એ કે ભાવે. પણ એમ તો 40-50 આપણા માણસો એક જગ્યાએ હોય તો એ બનાવી દે, રસોઈયો આપણો રાખે. પણ એટલા જ ભેરા ન હોય. વેર હાઉસમાં કામ છે એટલે ત્યાં કામ તો ઘણું છે. માછલી પકડવાનું હોય, પછી ઓઇલ ડેપો એટલે પેટ્રોલ પંપનું હોય, પછી ટ્રક ડ્રાઈવર છે. પણ એમાં કંઈ ન જવાય આમાં વેર હાઉસમાં. કારણ કે ક્યાંય 5 જણા મૂકે ને, ક્યાંય 10 જણા મૂકે ને, ક્યાંય 20 જણા વેર હાઉસમાં એટલા જ ભેરાથી મૂકશે. અને એ વેર હાઉસમાં જ અહીંથી લખીને મોકલ્યો એટલે વેર હાઉસમાં જ મૂકે. કારણ કે આપણી એજન્સી છે એ મુંબઈ કે દિલ્હી નથી, એ આપણે વિદેશમાં જ છે, યુરોપની છે. એટલે એ કોઈ દી ખોટું કરે જ નહીં. પણ આમાં ટાઈમ લાગે ખરી, કારણ કે ટાઈમનું કંઈ નક્કી ન હોય. પહેલાં આમાં તમારે જવું હોય તો 1,50,000 રૂપિયા વિઝા ફીના ભરવા પડે. પછી 1 લાખ રૂપિયા ઓફર લેટર આવે તૈયાર. પછી વર્ક પરમિટ આવે ત્યારે 2 લાખ રૂપિયા. અને ટોટલ અમે રૂપિયા એમ લઈએ 10,10,000. પછી તમારે બીજો 40-50 હજારનો ખર્ચો આવી જાય. કારણ કે ક્યાંય દિલ્હી વિઝી સબમિટ કરવા જાવું ને અમે રોટરી કરાવીએ 1,200 રૂપિયા દઈને. એ રોટરીમાં તમે જાઓ એટલે ન્યાય 1,200 રૂપિયા રોટરીનો ખર્ચ આવે, 700-800 રૂપિયા ટિકિટ ભાડું બે.
પછી એમાં મેડિકલ આવે કદાચ. અત્યારે તો નથી મેડિકલ, પણ મેડિકલ તો કરાવે ને કરાવે એટલે કેવો કરાવે એ નક્કી ન હોય. 2000 રૂપિયા બેહે ને 5 બેહે ને 7 બેહે, કંઈ નક્કી ન હોય. પછી આમાં ટાઈમ કેટલો લાગે ને એ કંઈ નક્કી ન હોય. માંથી નોર્વેમાંથી બધું આવી જાય 2-3 મહિનામાં. પણ અહીંથી આ વિઝા સબમિટની તારીખ નથી દેતા, તકલીફ એ છે ઘડીકમાં. એટલે કોઈને જવું હોય ને તો ભાઈ ખરેખર નોર્વે ગા જેવું હોય. પછી દુબઈ ચાલુ છે એને દુબઈમાં 35,000 રૂપિયા પગાર આપે અને 1,60,000 રૂપિયા કહે, પણ આપણે કરાવી દઈએ તો 1.5માં. અને એમાં ખાલી બેરલના ઢાંકણા ને એવું બધું ફિટ કરવાનું હોય. આપણે કાલે વિડીયો મૂક્યો તો એ તમે જોયો હોય, એમાં કંઈ ભારી આંગું નથી. એટલે ભાઈ આ નોર્વેને ક્યાંય જવાનું ન મેળો ને 10 લાખ ન હોય ને તો દુબઈ વયું જવાય. અહીં 20 વર્ષમાં આપણે 10 લાખ ભેરા ન થઈ આવી તો કોઈ દી ન થાય. દુબઈ જઈને ભેરા કરી મહિને 30 લાખ રૂપિયા તો વધે જ કંઈ નહીં. ઓલા 30,000 તો એ 2-3 વર્ષ આપણે ભેરા કરી લઈએ. ભેરા કરીને પછી યુરોપના દેશમાં વયું જવાય. નગર અહીં તો ઘડીકમાં ન થાય. ઘણા 35 વર્ષ ત્યાં રખડે. પછી આમાં નોર્વેમાં ઈવારના કે 15-17 જણા થઈ ગયા. કાયલી પણ 2 ભાઈઓ અમારા આવ્યા હતા. તો ને કાયલી 2 આવ્યા એટલે 17 જણા થઈ ગયા, 18 જણા થઈ ગયા, 18-19. એટલે એવું હા ભાઈ જોઈ લે. હવે તુફાન દોડી લીધું લાગે, કેમ કે દોડી લીધું લાગે. જો હવે થયા હાલતા જોઈ લ્યો, એને હાલતા થયા અમારે. જો અહીં એટલું જ કામ કરે અમારે તુફાન. ત્યાં તો હવે પૂરી મૂકીએ હતી, કાલે સવારે કાઢીએ છે. હવે જાહે આગળ રૂમમાં જ મોકરો કરી મૂક્યા. હમણાં તો છે ને બાંધે બારોબાર, એને બારોબાર બાંધે. આપણે બતાવીએ તમને અંદર જઈને બારોબારની પાલટી. એને બારોબારથી એને અંદરવાળી પાલટી બતાવીએ. તો આપણો આ ફાર્મ છે. એમાં यहाँ हमारी माता ऊभी गीर, ये बताऊँ तुमने જરાક. જો हमारा राधा बेन, यहाँ राधा है. તેમાં નાનું જો એક કુકડીનું બચ્ચું હે, તો નીચે વયું ગયા અમે એની માં ફેરું. તો આમ પાલાને ગમણ ભરી દીધી તો આ ખાધા કરીએ અહીંયા. હાન લગન આવે અને સાંજે જડશે ખાવાનું, પણ હાન લગન. રાધા હે, રાણી, મધુ, પછી કાવેરી, અર્જુન, ખોંટ. આ અમારા ઘોડા બાબુ ઊભા. હવે તમને આપણે ઓફિસ બતાવીએ. આપણો રસ્તો હોય એને ઓફિસ બતાવીએ. અહીંયા આપણી ઓફિસ છે. આમાં એ જરાક બતાવી દઈએ તમને. અહીંયા ઓફિસ છે. જો આવી ઓફિસ હોય આપણને. ખાટલા હે અહીંયા, દેશી ઓફિસ હોય. આમ જો ખુડસી 2-3 રાખી દે. ઘોડા ધડતા ને ધૂળ ભરાઈ દઈએ. તો કોઈક આવે ને તો લૂહીને બેહાડીએ. લૂહીને બેહાડીએ. જો આમ પાલટી ઊભી નીકળી અમારે લક્ષ્મી. બેન લક્ષ્મી દોડવા જાય. હવે તો એ બધાને જોગાણ પડ્યું એમાં એ તમને બતાવીએ. અત્યારે બધાને જોગાણામાં હે. જો એના બધીના જોગાણ છે આમાં. તુફાન, આલિશાનનું, આલિશાન ઘોડો, આલિશાન ઘોડી, બધાને આપે. આમ ઠાલી હોય ઘોડિયું કંઈ ખબરી નથી. એને આપે બધી ઘોડિયું, ઘોડા, વસેરા બારને આપે, બધીને આપે. પછી અહીંયા જો માખીઓ મારવાનું મશીન છે. રહેતી નથી ને યાર, એ તકલીફ છે મોટી. ત્યાં જોઈએ અમારે આલિશાન ઊભા. નામ હે આલિશાન વસેરો. એને આલિશાન વસેરો હે તેજ રૂપનો. અહીંયા આલિશાન ઊભી તુફાનની માં. અહીંયા આલિશાન ઊભી. જો પટ્ટો ને કપારમાં મોટું ફૂલ ને પછી પટ્ટો ઝીણો. આ કોરા અમારે મહાદેવ ઊભા. મહાદેવ તો દોડીને આવી ગયા અમારા હિસાબ કે ના આવ્યા બધી. આ કરો જોઈ લે અમારા માતા ઊભા હતી સુંદર. માતા હવે માતા ધીરા તો પડ્યા. એક ધીરા તો પડ્યા. હવે આવ્યા અમારે તુફાન બાબુ આ બાજુ.
જોઈ લો એમ કે તુફાન એમ કે તુફાન બાબુ આવ્યા. તુફાન બાબુ નજી તો રહેતી છે આમ. તુફાન અમારા રૂમ ન બગાડે બહુ જોઈએ. બધા રેતી નીકળી ગઈ બગડી ગઈ. અમારે તુફાનને રેતી નથી બગડી હજી પણ. એને તુફાનને રેતી છે. આ એનો રૂમ છે પહેલેથી આમાં જ છે. મોટો આમાં જ થયો આ રૂમમાં જ. ત્યારના આ રૂમમાં જ મોટો થયો. ત્યાં પણ જો એને માખી મારવાનું મશીન. આ બાજુ અમારે ઊભા અર્જુન જબરજસ્ત ઘોડો. કેમ કે જબરો ઘોડો બોર લઈને હોય હોજો એવો જોઈ લઈએ. અમે એને ડામણી નથી માર્યું એમને ઊભો હોજબ જબરજસ્ત. આ એનો રૂમ છે. જો આમાં રહેતી નથી. બોલે કે અમારા નાથાભાઈને કરડી ગયો નથી બધું બંધ કરાવી દીધું. એને કાં રેતી જડતી હતી એટલે આ બધા જેને આવે ને હરાપ જ દઈએ. પછી માણા કહે કે આ પાપ સળિયા એટલે પાપ સળિયા આવે કોક ગોતી લઈએ. રાવણને રામે ત્યાં જઈને ગોતી લીધો એમ અમારા નાથાભાઈને એટલે ગોતી લીધો. ઓછો ગોત્યો ને કે હાવ આમ સ્વર્ગવાસ કરી દેવાની જરૂર હતી. આપણને તો એવી ખીચ સડે. એને બિચારાને પછી આ વાહે કંઈ પીડા ન રહેતા. આવા શકુનીઓને ખટપટીઓ અને શકુની કહેવાય. એવા શકુની હરાય ને અને ખરેખર મોકલી દેવાય. બીજા કપવી દેવાય ત્યાંની ઉપરની. એટલે ટેન્શન જાય. કારણ કે એને કોઈ દી કોઈને સારું જ ન કર્યું. એ ખરાબ કરતા એ ખરાબ જ કરે કાંઈ એમ શકુની હોય. જિંદગીમાં કોઈ દી કોઈને સારું ન કરે. એ ગરીબનું અને આવા પ્રાણીઓનું ખરાબ કરે. આ જો છે ત્યાં અમારે દિલબાગને ઊભો આમાં આવું છે ભાઈ. જરાક આમ વધારે બોલાઈ જાય ખીચ સડી જાય આમ. હવે જરાક રાખી દઈએ. જય માતાજી. બીજું ભાઈ કોઈને જવું હોય તો મોબાઈલ નંબર આપણે બોલી દઈએ 98-252-05389. રામભાઈ સિસોદિયા નામ હે. ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત ને ભારત. કોઈને જવું હોય ને તો કહેજો કે રામભાઈ ગાયુવાળા ને ઘોડાવાળા. આપણે કંઈ આ તમારા પૈસા ખાઈ નથી જવા પણ આમાં ટાઈમ લાગે. નોર્વેમાં બધીમાં વિઝા સબમિટની ન આપે. તમારો રૂપિયો એક ન જાય એની ગેરંટી. અહીંયા જોઈ લઈએ આપણે. તમારે કંઈ રૂપિયા ખાવાની જરૂર નથી. આ બંગલામાં ઊભા અહીંયા એને આ બંગલામાં ઊભા. આપણા ઘોડાઈ બંગલામાં ઊભા. એટલે તમને આ ખાઈ જવા હતું ખાઈ નથી જવાના. પણ આ વિઝા સબમિટની તારીખ ના આપે ઘડીકમાં. એટલે કહેજો એમ વ્યવહારના કે કોઈને જવું હોય ને તો કહેજો. પૈસાઓથી ન બીતા. જેની મારા 10.5 લાખ હોય ને એ જ નોર્વે કરજો. 10.5 લાખ ન હોય તો વિઝા ફીના કપાઈ જાય ને વિઝા ફીના કપાઈ જાય તો એ પછી જાય તમારા. આપણે કોઈ ગરીબ માણસના પૈસા જાય ને એ ન પોહાય. આપણે તો કોકને આમ મોં ઉપર સાચું કહી દઈએ પણ કોઈના પૈસા જાય આપણા નામથી એ આપણને ન પોહાય. કારણ કે કાં તો ગરીબની દુઆ ને ક્યાં તો ગરીબની હાય બેમાંથી એક લાગે એટલે ભૂકા ઉડાડી નાખે. એટલે આપણે કોઈની કદુઆ નથી જોતી. કદુઆ હોય તો આપણે તુફાન ના આવે આપણે ઘરે. એટલે આશીર્વાદ દેજો. અને બાકી તો આમાં વહેલા મોડું થાય ભાઈ. એમાં કોઈ તમારા પૈસા ન જાય એની ગેરંટી. જવાનું થઈ જાય એ ગેરંટી. પણ કેદી થાય ને એ ગેરંટી ન હોય. આ 6 મહિને થાય ને 3 મહિને થાય ને 5 મહિને થાય. આ વિઝા સબમિટ આપી દઈએ 3 મહિના જ થાય. 2-3 મહિનામાં આપી દઈએ. પણ એ હવે ધીરે ધીરું ચાલુ થઈ ગયું એટલે ધીરે ધીરે બધું મેળે આવી જાય. છે માતાજી ભાઈ બીજું